નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌતિભાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર ચાલે છે. આ અધિકારની પહેલી ગાથા એટલે કે ગાથા 113 અને તે પછીથી કળશ 180 નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. આજે કુંકુંદાચાર્ય ભગવાનની બીજી ગાથા, આ અધિકારની બીજી ગાથા એટલે ગાથા 114 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ગાથા 114. કોહાદી સગ ભાવ ખય બહુદી ભાવનાએ નિયત અણમ પાયચિત્તમ વણીદમ નિયત ગુણચિંતાય નિચ્છયતુ. સંસ્કૃતમાં ગાથા છે. ક્રોધાદિ સ્વકીય ભાવ ક્ષય પ્રભુતિ ભાવનાયા નિગ્રહણમ પ્રાયશ્ચિતમ ભણિતમ નિજ ગુણ ચિંતા ચ નિશ્ચયત. ગુજરાતીમાં ગાથા છે. ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિત. અન્વયાર્થમાં કહે છે કે ક્રોધાદિ સ્વકીય ભાવ ક્ષય પ્રભુતિ ભાવનાયા એટલે કે ક્રોધ વગેરે સ્વકીય ભાવોના, જો સ્વકીય ભાવોના પોતે કરેલા ભાવોના, કોઈ કરાવે છે એમ નહીં. ક્રોધ આદિ જે ભાવો એ સ્વકીય ભાવો કે છે કે ક્રોધ વગેરે સ્વકીય ભાવોના, પોતાના વિભાવ ભાવોના ક્ષય આદિકની ભાવનામાં નિર્ગ્રહણ રહેવું. અને આગળ કહે છે કે ચ નિજ ગુણ ચિંતા નિશ્ચત એટલે કે અને નિજ ગુણોનું ચિંતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિતમ ભણિતમ. નિશ્ચયત પ્રાયશ્ચિતમ ભણિતમ એટલે નિશ્ચયથી એ પ્રાયશ્ચિત કહ્યું છે. બે વાત લીધી. શેને પ્રાયશ્ચિત કહ્યું છે એના સંબંધી બે વાત કરી. પહેલી વાત એ લીધી કે આ ક્રોધ આદિ જે સ્વકીય ભાવો, પોતાના ભાવો, પોતે કરેલા વિભાવ ભાવો, પોતાના વિભાવ ભાવોના ક્ષય આદિની ભાવનામાં પોતે કરેલા, પોતે જે કરી રહ્યો છે એવા આ પોતાને ભવિષ્યમાં ન થાય એવા આ ક્રોધ આદિ સ્વકીય ભાવો જે વિભાવ ભાવો છે એના ક્ષયની ભાવના, એનો પૂર્ણપણે નાશ થાય એવી ભાવના, ક્ષય આદિકની ભાવનામાં એમ કહ્યું છે. એમાં રહેવું. અને બીજું શું કહ્યું એ તો નાસ્તિથી વાત કરી. બીજું એમ કહ્યું કે નિજ ગુણોનું ચિંતન કરવું, એ અસ્તિથી વાત કરી. અને નિજ ગુણોનું ચિંતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે. ટીકામાં મુનિરાજ પદ્મપ્રબમલધારી દેવ કહે છે કે અહીં આ ગાથામાં સકળ કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ એવું નિશ્ચય પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે. કેવું છે આ નિશ્ચય પ્રાયશ્ચિત? તો કહે છે કે સકળ કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ છે એવું આ
નિશ્ચય પ્રાયશ્ચિત છે અને એનું સ્વરૂપ આ ગાથામાં સમજાવવામાં આવ્યું છે. તો કે છે કે ક્રોધાદિક સમસ્ત મોહ રાગ દ્વેષ રૂપ વિભાવ સ્વભાવોના ક્ષયના કારણભૂત નિજ કારણ પરમાત્માના સ્વભાવની ભાવના હોતા નિસર્ગ વૃત્તિને લીધે અર્થાત સ્વાભાવિક સહજ પરિણતિ હોવાને લીધે પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે. પહેલી વાત લીધી, ક્રોધાદિક સમસ્ત મોહ રાગ દ્વેષ રૂપ વિભાવ સ્વભાવોના ક્ષયના કારણભૂત. જો વિભાવ સ્વભાવ એ કઈ એનો ખરેખરો સ્વભાવ નથી, એ કઈ એના શુદ્ધ દ્રવ્યને અનુલક્ષીને થતી પર્યાયો નથી. અહીંયા તો આ મોહ રાગ દ્વેષ રૂપ વિભાવ જે લીધા છે, તો એ વિભાવ એ આત્માના કોઈ ગુણને અનુસરીને થવાવાળા પરિણામો નથી, એવી એ પર્યાયો નથી. એટલે કે છે કે એ ક્રોધાદિક સમસ્ત મોહ રાગ દ્વેષ રૂપ વિભાવ સ્વભાવના એવો રાગાદિકનો ભાવ ઉત્પન્ન જ ન થાય એનો ક્ષય કરવાની વાત લીધી છે. એટલે વિભાવ સ્વભાવોના ક્ષયના કારણભૂત એવા વિભાવ સ્વભાવનો નાશ કરવાનું જે કારણ છે એ શું છે? તો કે નિજ કારણ પરમાત્માના સ્વભાવની ભાવના હોતા, પોતાના કારણ પરમાત્માની ભાવના એકાગ્રતા કરતા, એનો આશ્રય કરતા નિસર્ગ વૃત્તિને લીધે અર્થાત સ્વાભાવિક સહજ પરિણતિ હોવાને લીધે કારણ પરમાત્માની ભાવના કરવી એ નિસર્ગ પ્રવૃત્તિ છે, નિસર્ગ વૃત્તિ છે, સહજ વૃત્તિ છે, સ્વાભાવિક પરિણતિ છે. પોતે ભગવાન આત્મા છે એવો પોતે કારણ પરમાત્મા અને એની પરિણતિ, એનું જે પરિણમન છે તો સ્વાભાવિક છે, એ કોઈની અપેક્ષા રાખતું નથી. નિસર્ગ કહ્યું એટલે એને કોઈની અપેક્ષા નથી, કોઈ દ્વારા થતું નથી, એને કોઈ નિમિત્તની પણ અપેક્ષા નથી. એ સહજ છે, એ પોતાનો સ્વભાવ છે. એટલે એવી એ નિસર્ગ વૃત્તિ કોઈના કારણે એવું પરિણમન નથી, એવી પરિણતિ કોઈના કારણે ઉત્પન્ન થતી નથી, એ નિસર્ગ છે. ભગવાન આત્મા કારણ પરમાત્મા પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય અને એના અનંત ગુણો અને એના અનંત ગુણોનું એવું ભવન થવું, દરેક ગુણનું એવું ભવન થવું, એને કોઈની અપેક્ષા નથી, કોઈ કરાવે તો થાય એમ નથી. એ સહજ છે, એ નિસર્ગ છે, એ સ્વાભાવિક છે, એ સહજ પરિણતિ છે. એ છે કે કારણ પરમાત્માના સ્વભાવની ભાવના હોતા નિસર્ગ વૃત્તિને લીધે અર્થાત સ્વાભાવિક સહજ પરિણતિ હોવાને લીધે પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે. અને એ શું છે? તો કે એ મોહ રાગ દ્વેષ રૂપ વિભાવ સ્વભાવના ક્ષયનું કારણ છે. આવી પોતાની નિસર્ગ વૃત્તિ સહજ સ્વાભાવિક પરિણતિ છે, એ જ ખરેખર તો આ રાગ દ્વેષ રૂપ વિભાવોની ઉત્પત્તિ ન થવાનું કારણ છે. એ ઉત્પન્ન જ ન થાય એનું કારણ તો પોતાની આ પરિણતિ છે. અરે રે, આ જીવ ભૂલી ગયો છે પોતાની નિસર્ગ સહજ સ્વાભાવિક કોઈના પણ આલંબન વિનાની એવી પોતાની આવી નિસર્ગ વૃત્તિને ભૂલી ગયો, પોતાના સ્વભાવને ભૂલી ગયો, પોતાની સ્વાભાવિક પરિણતિને ભૂલી ગયો. એનું લક્ષ ન કર્યું. એનું જયારે એ લક્ષ કરે છે તો પછી કોઈ વિભાવ ઉત્પન્ન જ થતા નથી, અને એ જ નિશ્ચયથી પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે. એટલે આ વિભાવ સ્વભાવોના ક્ષયની વાત કરી. ગાથાની અંદર પહેલી વાત એ લીધી ને કે વિભાવ સ્વભાવ જે છે એનો એ રીતે ક્ષય, ક્રોધ વગેરે સ્વકીય ભાવો, પોતાના વિભાવ ભાવો એના ક્ષય આદિકની ભાવનામાં રહેવું. હવે એવા વિભાવ ભાવોના ક્ષય થાય એવી ભાવનામાં રહેવું, એવી એકાગ્રતા કરવી,
એને અહીંયા નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે. અથવા બીજી રીતે કહીએ તો નિજ ગુણનું ચિંતન, નિજ ગુણોનું ચિંતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. તો હવે બીજી વાતને મુનિરાજ સમજાવે છે કે અથવા પરમાત્માના ગુણાત્મક એવા જે શુદ્ધ અંતઃતત્વરૂપ નિજ સ્વરૂપના સહજ જ્ઞાન આદિ સહજ ગુણો તેમનું ચિંતન કરવું તે પ્રાયશ્ચિત છે. પોતે ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ છે, તો એવા પરમાત્માના ગુણાત્મક એવા જે શુદ્ધ અંતઃતત્વરૂપ સ્વરૂપ, કોનું સ્વરૂપ? પોતાનું સ્વરૂપ, નિજ સ્વરૂપ પરમાત્માના ગુણો, પરમાત્માના ગુણોની વાત લીધી. પરમાત્માના ગુણ શુદ્ધ, એ શુદ્ધ ગુણોનું ચિંતન, પોતે પરમાત્મા છે, પોતાનું પરમાત્મા સ્વરૂપ છે, તો એવા પરમાત્માના ગુણાત્મક એવા જે શુદ્ધ અંતઃતત્વરૂપ સ્વરૂપ, એટલે એમાં અનંત ગુણો જે અનંત રૂપે જ રહ્યા છે, જેમાં કોઈ વધઘટ થતી નથી, અને એનું શુદ્ધ એવું ને એવું સ્વરૂપ છે, અને એનું એવું સામર્થ્ય. તો એવા પોતાના સ્વરૂપના એ સહજ જ્ઞાન આદિક સહજ ગુણો, એ ગુણો એ સહજ છે, એ કોઈએ કાંઈક કર્યું માટે પ્રાપ્ત થયા છે એવું નથી. એ ગુણો સહજ અનાદિ અનંત છે, અનાદિકાળથી છે, અને એવા ને એવા રહે છે. એ ધ્રુવ ભાવ છે. એનું ચિંતન કરવું તે પ્રાયશ્ચિત છે. એવા પોતાના ગુણનું ચિંતન કહે છે કે પરમાત્માના ગુણાત્મક એવા જે શુદ્ધ અંતઃતત્વરૂપ ગુણો કયા છે? ગુણો કઈ બહારમાં પ્રગટ થતા ગુણો એની વાત નથી કરી, પણ જે અંતરમાં એ રહ્યા છે, એટલે એ અંતઃતત્વ રૂપ છે, એવું પોતાનું નિજ સ્વરૂપ છે. તો એને માટે કહે છે કે એવા સ્વરૂપના સહજ જ્ઞાન આદિક સહજ ગુણોનું ચિંતન કરવું તે પ્રાયશ્ચિત છે. એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. જો અહીંયા ગુણોનું ચિંતન કહ્યું એટલે એક એક ગુણને ચિંતવવામાં આવે, એક ગુણને યાદ કરીને ચિંતવવામાં આવે, તો પછી આગળ વધતા વધતા એ સમગ્ર ગુણોનો વિચાર કરતા અને પછી એ વિકલ્પમાંથી પોતાના એવા સ્વરૂપનું મહાત્મા આવતા સ્વરૂપમાં જવાય છે. એટલે એક ગુણનો વિચાર કરીએ તો પણ એમાં વાંધો નથી, પણ એક એક કરીને અનંત ગુણનો આપણે વિચાર કરીએ છીએ તો પછી એ બધું એક સાથે સમજાઈ જાય છે કે હો આવું મારું સ્વરૂપ છે, આવા ગુણો ને આવું મારું સ્વરૂપ છે. 47 શક્તિનો આપણે સમજવા માટે વિચાર કર્યો ત્યારે એક એક શક્તિને લઈ અને સમજ્યા, પણ પછી 47 શક્તિનો સમગ્ર વિચાર થયો ત્યારે થયું કે હો આવું મારું સ્વરૂપ છે. એમ પોતાના સ્વરૂપનું મહાત્મા આવે છે, અને પોતાના સ્વરૂપનું મહાત્મા આવે છે, પોતાના સામર્થ્યનું મહાત્મા આવે છે, એટલે પછી લક્ષ્ય એ તરફ જાય છે, દ્રષ્ટિ એ તરફ જાય છે, એની વિશેષતાથી દ્રઢતા થાય છે, અને પછી વિકલ્પ રહિત પોતે પોતાના એવા સામર્થ્યને અનુભવે છે. પોતાના એવા સામર્થ્યને એ વિકલ્પ રહિત અનુભવે છે. વિકલ્પ વિના એને એ સામર્થ્યનો અનુભવ થાય છે, એટલે સ્વાનુભૂતિ થાય છે. તો એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 664, ગાથા 114, એના અન્વયાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે અહો ક્ષાયિક ભાવના જ ભણકાર વગાડ્યા છે. જો કુંકુંદાચાર્ય ભગવાને મૂળ ગાથાની અંદર પણ એમ જ કહ્યું કે ક્રોધાદી નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના, એટલે ક્ષયની વાત કરી છે, એટલે ક્ષાયિક ભાવની વાત કરી છે. અને પછી મુનિવરે પણ
એની જ વાત લીધી ટીકામાં, એ જ વાત લીધી. એટલે ગુરુદેવ કહે છે કે ક્ષાયિક ભાવના જ બણકાર વગાડ્યા છે. સ્વભાવના આશ્રયે મોહના મૂળિયા ઉખેડી નાખીને ક્ષાયિક ભાવની જ ભાવના છે. સ્વભાવના આશ્રયે મોહના મૂળિયા ઉખેડી નાખીને, કેમ મોહના મૂળિયા લીધા, બીજા કર્મોની વાત કેમ ન લીધી? પ્રભુ, મોહ ચાલ્યો જતા બાકી બીજા બધા નો ક્ષય કરવો પછી સુલભ થાય છે. એટલે પહેલો તો મોહ છે એનો ક્ષય થાય છે, એનો ક્ષય થાય છે. એ છે કે સ્વભાવના આશ્રયે મોહના મૂળિયા ઉખેડી નાખીને ક્ષાયિક ભાવની જ ભાવના છે. ગુરુદેવ સમજાવે છે કે ક્રોધાદી ભાવોને સ્વકીય કયા છે. આ જે ભાવ, રાગ દ્વેષના ભાવો, એ ક્રોધાદી ભાવો, ક્રોધ માન માયા લોભના ભાવો, એને સ્વકીય કયા છે. પોતે કરેલા ભાવો છે, પોતે કરેલા વિભાવ ભાવો છે. જો તે ભાવો સ્વકીય ન હોય, એટલે પોતે કરેલા પોતાથી થતા એ ભાવો ન હોય, અને જો એ કર્મજનિત હોય, એટલે કે કર્મ એ ભાવો કરાવતું હોય, તો પોતાને પ્રાયશ્ચિત લેવાનો પ્રસંગ રહેતો નથી. જો તર્ક દ્વારા ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે કે એ ભાવો, ક્રોધાદી ભાવો જો કર્મજનિત હોય, કર્મ એ કરાવતું હોય, કર્મ આ શુભાશુભ ભાવ કરાવતું હોય, કર્મ આ રાગ દ્વેષના ભાવ કરાવતું હોય, ક્રોધ માન માયા લોભના અને 9 પ્રકારના કષાયોના એવા ભાવ જો કોઈ કર્મ કરાવતું હોય, તો પછી આ જીવને એનું પ્રાયશ્ચિત લેવાનો કોઈ પ્રસંગ રહેતો નથી. એ પ્રાયશ્ચિત લેવાની જરૂર જ રહેતી નથી. પણ એ ભાવો કોઈ કર્મ કરાવતું નથી. એ ભાવો કોણ કરે છે? જીવ પોતે કરે છે. એ ભાવોને એટલા માટે સ્વકીય ભાવો કયા, પોતે કરેલા વિભાવ ભાવો કયા. ક્રોધાદી ભાવોને સ્વકીય કયા છે. જો તે ભાવો કર્મજનિત હોય તો પોતાને પ્રાયશ્ચિત લેવાનો પ્રસંગ રહેતો નથી. જે ભાવ પોતાના સ્વકીય હોય તે ભાવોનો પોતે ક્ષય કરવો, તેનું નામ પ્રાયશ્ચિત છે. જે ભાવ પોતાના હોય, એટલે પોતે એવા ભાવ કરતો હોય, પોતે એવા ભાવો કર્યા હોય, તો એનો ક્ષય કરવો, તેનું નામ પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત કોનું હોય? કે પોતાના અપરાધે થયેલો જે ભાવ, તેનું પ્રાયશ્ચિત હોય. તે ક્રોધાદી સમસ્ત વિભાવના ક્ષય આદિકની ભાવનામાં રહેવું અને નિજ સ્વભાવ ગુણનું ચિંતન કરવું, તે નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. બંને વાત સાથે લીધી. ક્રોધાદિક સમસ્ત વિભાવના ક્ષય આદિકની ભાવનામાં રહેવું એક વાત, અને બીજી વાત નિજ સ્વભાવ ગુણનું ચિંતન કરવું. તે બંનેને નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે. એ બંને સાથે જ હોય છે. દોષનું પ્રાયશ્ચિત કરવાની સામે નિજ ગુણનું ચિંતન કરવાનું કહ્યું છે. એટલે પહેલા તો ક્ષણિક દોષ અને ત્રિકાળી ગુણનું ભાન કર્યું છે. દોષનું પ્રાયશ્ચિત કરવાનું કહ્યું ને, કે દોષ તો ક્ષણિક છે, એટલે એ ક્ષણિક દોષ શું છે એનું ભાન હોય, અને પછી જે પોતાના ત્રિકાળી ગુણ છે, પોતાનો સ્વભાવ જેને કારણે છે એવા ગુણો, તો એનું ચિંતન કહ્યું. એટલે એ સ્વભાવ તો ત્રિકાળી ગુણોને કારણે છે, એટલે કે ત્રિકાળી ગુણોનું પણ એને ભાન હોવું જોઈએ. જે કહે છે કે પહેલા તો એને ક્ષણિક દોષ જે પર્યાયમાં છે એ ક્ષણિક દોષ, અને બીજું ત્રિકાળી ગુણો. ત્રિકાળી ગુણો તો પોતાના સ્વરૂપમાં છે, પોતાનું દ્રવ્ય ત્રિકાળી ગુણોનો સમૂહ છે, તો એનું એને ભાન હોવું જોઈએ. એવું ભાન પહેલા એ કરે કે શું ક્ષણિક છે અને શું ત્રિકાળી છે. પછી સ્વભાવના અવલંબન વડે રાગાદી ભાવોનો ક્ષય કરવો, તે પ્રાયશ્ચિત છે. પોતાના ત્રિકાળી ગુણોનું ભાન કરી અને
એનું અવલંબન લઈને, એટલે કે એવા ત્રિકાળી ગુણ રૂપ પોતાનો સ્વભાવ, પોતાનો એવો ધ્રુવ સ્વભાવ, એનું અવલંબન લઈને પેલા ક્ષણિક દોષો છે એનું ક્ષય કરવો, એનું નામ પ્રાયશ્ચિત છે. ગુરુદેવ કહે છે કે અહીં આ ગાથામાં સકળ કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ એવું નિશ્ચય પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે. ટીકામાં તો ક્ષયની જ વાત લીધી. વિભાવના ક્ષયનું કારણ શું? વિભાવ, જીવને આ વિભાવને કારણે ભવના ભ્રમણ થઈ રહ્યા છે ને, તો એવા વિભાવનું કારણ શું છે? અને વિભાવ છે તો પછી એનો ક્ષય પણ હોય. જો વિભાવ ભાવ નવા નવા થાય છે, નવા નવા ઉત્પન્ન થાય છે, તો પછી એ ન થાય એવું પણ હોવું જોઈએ. તો વિભાવનો ક્ષય, એનો અર્થ એ થયો કે એવા વિભાવ ઉત્પન્ન ન થવા. જે થઈ ગયો એ તો થઈ ગયો, હવે એનો ક્ષય ક્યાં કરવાનો છે? એ પર્યાય તો આમ પણ ચાલી ગઈ છે. છતાં એમ જ કહેવાય. શું કહેવાય છે કે વિભાવનો ક્ષય એટલે વિભાવ નવા ઉત્પન્ન ન થવા. તો એ નવા ઉત્પન્ન ન થવાનું કારણ શું છે? એનો ઉપાય શું છે? તો કે છે કે નિજ કારણ સ્વભાવની ભાવના કરવી. નિજ કારણ સ્વભાવની ભાવના વડે જે સહજ પરિણતિ પ્રગતિ, તે જ વિભાવના ક્ષયના હેતુભૂત હોવાથી, વિભાવનો ક્ષય કરવાનું કારણ હોવાથી તેને ભગવાને પ્રાયશ્ચિત કહ્યું છે. નિજ કારણ સ્વભાવની ભાવના વડે જે સહજ પરિણતિ પર્યાયમાં પ્રગતિ, વર્તમાન પર્યાયમાં પ્રગતિ, તો એને લીધે થઈને હવે પેલો વિભાવ છે ઉત્પન્ન થતો નથી. એટલે એ જ વિભાવના ક્ષયના હેતુભૂત છે, વિભાવના ક્ષયનું કારણ છે, અને તેને ભગવાને પ્રાયશ્ચિત કહ્યું છે. નિજ કારણ પરમાત્માનું અવલંબન લેતા સહજ વિતરાગી પરિણતિમાં રાગ દ્વેષાદિ વિભાવની ઉત્પત્તિ જ ન થઈ, તેથી તેનું નામ નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. બહુ સ્પષ્ટ કરી દીધું ગુરુદેવે. શું કહે છે કે નિજ કારણ પરમાત્માનું અવલંબન લેતા સહજ વિતરાગી પરિણતિમાં, હવે નિજ કારણ પરમાત્માનું અવલંબન લીધું એટલે જે પરિણતિ થઈ એ વિતરાગી પરિણતિ થઈ છે. અને આવી વિતરાગી પરિણતિ, આવી પોતાની વિતરાગી દશા, એમાં રાગ દ્વેષ વિભાવની ઉત્પત્તિ થતી જ નથી. અને એને જ નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે. નિજ કારણ પરમાત્માનું અવલંબન લેતા જે પરિણામ થયા છે, જે દશા થઈ છે, એ પરિણતિ વિતરાગી પરિણતિ છે. એ દશા વિતરાગી પરિણામ સહિત દશા થઈ છે. એવી એ વિતરાગી પરિણતિમાં રાગ કે દ્વેષ રૂપ વિભાવ ઉત્પન્ન થતા જ નથી. અને એનું નામ જ નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. વધુ વિસ્તાર કરતા ગુરુદેવ આગળ કહે છે 665 પાના ઉપર કે નિશ્ચયથી પ્રાયશ્ચિત કોને કહેવું? પોતાના સ્વભાવમાં વિશેષ લીનતા વડે વિતરાગી પરિણતિ પ્રગટ થતા સંસાર ભાવનો છેદ થઈ જાય છે. સંસાર ભાવ હવે રહેતો જ નથી, ઉડી જાય છે. છેદ થવો, આપણે ગણિતમાં છેદ કરતા હતા ને, તો કહે છે કે એનો છેદ થઈ ગયો. સંસાર ભાવ, વિકારનો ભાવ, એનો છેદ થઈ જાય છે. એટલે એ ઉત્પન્ન જ થતો નથી. અને એનું નામ જ પ્રાયશ્ચિત છે. દોષ શું અને તે દોષ રહિત પોતાનો સ્વભાવ શું, તેનું ભાન કરીને, દોષ તો પર્યાયમાં છે, દોષ છે તો ક્ષણિક છે, પણ છતાંય એવા પરિણામ થાય છે ને, દોષ સહિતના પરિણામ એને થયા કરે છે ને, તો એ ન થાય, એ દોષ સહિતના પોતાના પરિણામ ન થાય, એ એને કરવું છે. તે વિભાવ ભાવે ન થાય,
પોતાને વિકાર ન થાય, પોતાને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયના પરિણામ ન થાય અને વિતરાગી પરિણામ થાય એવું એને કરવું છે. તો પહેલા તો એને એ દોષને સમજવો પડશે કે દોષ શું છે. દોષ શું છે? એ દોષરૂપ પરિણતિ એની પોતાની છે, એ કોઈ બીજો કરાવતો નથી. એ સ્વકીય પરિણામ છે, પોતે કરેલા પરિણામ છે, પોતાને થતા પરિણામ છે અને એમાં એનો પોતાનો વાંક છે. બીજો કોઈ એને એ પરિણામ કરાવતું નથી. એટલે પહેલા તો એને એ સ્વીકારવું પડે કે આ પરિણામ માટે જવાબદાર હું જ છું, બીજો કોઈ એને માટે જવાબદાર નથી. તો પછી એને દૂર કરવામાં પણ મારો જ પુરુષાર્થ કામ આવે, બીજા કોઈના આશીર્વાદ કામ આવે નહીં. દિનેશ્વર ભગવાન સાક્ષાત પરમેશ્વર બિરાજતા હોય અને એ આપણા આવા દોષના પરિણામને દૂર કરી દે એમ બનતું જ નથી. વ્યવહારથી એવી વાત કરવામાં આવે કેમ કે પ્રભુએ જે જીનવાણીમાં આપણને પોતાના સ્વરૂપમાં કેમ જવાય એની વાત કરી, પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એ વાત દર્શાવીને પુરુષાર્થ સમજાયો છે, એટલે મહા ઉપકાર થયો છે. એટલે આપણે એમ કહીએ કે પ્રભુએ મારા દોષને દૂર કર્યા, પણ એ તો વ્યવહારથી કહેવામાં આવે છે, એવો વિનય સહજ હોય છે. પણ દોષ તો દૂર પોતે જ કરવા પડે. કેમ કે દોષ શું છે? દોષ તો પોતાના પરિણામ છે, સ્વકીય પરિણામ છે. દોષ શું? અને એ દોષ રહિત કોઈ ચીજ છે તો ત્યાં પોતાનો સ્વભાવ છે, એ દોષ રહિત જ છે. દોષ પર્યાયમાં છે અને પોતાનો સ્વભાવ એ દ્રવ્ય છે, એ દ્રવ્ય દોષ વિનાનું છે. તો એનું બરાબર યથાર્થ ભાન કરીને એ દોષને દૂર કરી શકે છે. અને એમ એ દોષને દૂર કરવા એને જ પ્રાયશ્ચિત કહ્યું છે. એટલે કે દોષ શું અને તે દોષ રહિત પોતાનો સ્વભાવ શું તેનું ભાન કરીને નિર્મળ સ્વભાવના અવલંબને દોષોનો છેદ થઈ જવો અને નિર્મળ પરિણતિ પ્રગટ થવી તે જ પ્રાયશ્ચિત ધર્મ છે. વ્યવહારમાં અશુભ ભાવના પ્રાયશ્ચિતનો જે વિકલ્પ છે તે પણ રાગ છે. શાંતિથી સમજવાનું. અહીંયા શું કહ્યું? વ્યવહારમાં અશુભ ભાવના પ્રાયશ્ચિતનો, શુભ ભાવ આપણને કોઈ આવ્યો હોય તો આપણને એના પ્રાયશ્ચિત માટેનો વિચાર કરીએ, વિકલ્પ કરીએ અને પછી પ્રાયશ્ચિત પણ લઈએ છીએ, એમાં કંઈક ક્રિયા પણ કરીએ છીએ. તો એ બધું તો વિકલ્પ સહિત છે ને, એ તો રાગ છે. એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે કે એ સાચા અર્થમાં પ્રાયશ્ચિત નથી, એ વ્યવહાર પ્રાયશ્ચિત છે. અને એ વ્યવહાર પ્રાયશ્ચિત તો રાગ રૂપ છે. સામાન્ય વ્યવહારમાં અશુભ ભાવના પ્રાયશ્ચિતનો જે વિકલ્પ છે તે પણ રાગ છે. પણ એવું હોય છે, એવો જ વ્યવહાર હોય છે. જેને નિશ્ચયથી પ્રાયશ્ચિત હોય છે એને એવો સાથે વ્યવહાર પણ હોય છે. પણ એ નિશ્ચયથી પ્રાયશ્ચિત નથી અને માત્ર એવો વ્યવહારનો રાગરૂપ પ્રાયશ્ચિત ભાવ જે છે એ ખરેખર જોવા જઈએ, એટલે કે નિશ્ચયથી જોવા જઈએ તો એ પણ રાગ હોવાને કારણે અપરાધ છે. એ પણ પોતાના સ્વભાવને અનુસરીને થતો ભાવ ન હોવાને કારણે એ પણ અપરાધ છે. એટલે વ્યવહારમાં અશુભ ભાવના પ્રાયશ્ચિતનો જે વિકલ્પ છે તે પણ રાગ છે અને નિશ્ચયથી તે પણ અપરાધ છે. નિશ્ચયથી અપરાધ એટલા માટે છે કે પોતાના સ્વભાવને અનુસરીને થતો એ ભાવ નથી, સ્વભાવ છે, એટલે એ અપરાધ છે. સ્વભાવને અનુસરીને જે ભાવ છે એ તો શુદ્ધ ભાવ છે, સ્વરૂપને વિશેષ એ રહ્યો છે, ત્યાં જ એકાગ્રતા કરી છે. એ સિવાયનો બીજો જે કંઈ ભાવ છે એ અપરાધ છે, એ રાગ નથી, અપરાધ છે. સ્વભાવની સહજ વિતરાગી પરિણતિ તે પ્રાયશ્ચિત સ્વરૂપ છે. પોતાના શુદ્ધ ચૈતન્ય તત્વની અરુચિનો ભાવ તે મહાક્રોધ છે. ક્રોધની વાત કરતા હતા, અગાઉ એ વાત આવી હતી. પરમ આલોચના અધિકારની અંદર આપણે એ વિશે વાત આવી હતી કે અહીંયા ક્રોધ કેમ ન લીધો,
તો ક્રોધ ન લેવાનું કારણ એ જે ભાવ મદ અને માન અને માયા એ બધું જે લેવામાં આવ્યું તો એની સાથે ક્રોધ નહોતો લીધો. આપણે ક્રોધ, માન, માયા, લોભ લઈએ છીએ તો ત્યાં એ વખતે એ વાત આવી હતી, ક્રોધને બદલે ત્યાં મદ અને માન, માયા અને લોભ એમ 4 લીધા હતા. તો એમાં પ્રશ્ન એ થયો હતો કે ક્રોધ કેમ ન લીધો? પણ ખરેખર ક્રોધ શું છે એ વ્યાખ્યા અહીંયા ગુરુદેવે કરી દીધી. ગુરુદેવ કહે છે કે ક્રોધ શું છે? પોતાના શુદ્ધ ચૈતન્ય તત્વની અરુચિનો ભાવ તે મહાક્રોધ છે. બાકી આપણે વ્યવહારથી જેને ક્રોધ કહીએ છીએ, ગુસ્સો કહીએ છીએ, એ પેલા અભિમાનની અંદર જ સમાય છે. ખરેખર તો પોતાના ચૈતન્ય તત્વની અરુચિ એ મોટામાં મોટો ક્રોધ છે. શાંતિથી સમજવા જેવું છે પ્રભુ. એક વાત ગુરુદેવની, એક વચનામૃત ગુરુદેવનું અંતરમાં લઈ જનારું છે. શુદ્ધ ચૈતન્ય તત્વ મારું શુદ્ધ ચૈતન્ય તત્વ, એની અરુચિ, બીજા કોઈની અરુચિ નહીં અને મારા શુદ્ધ ચૈતન્ય તત્વની મને અરુચિ. ધિક્કાર છે મને. મારું શુદ્ધ ચૈતન્ય તત્વ કે જેના આશ્રયે મારી પૂર્ણ શુદ્ધ દશા થાય, જેના આશ્રય જતા મને સમ્યક્ત્વના પરિણામ થાય, જેના આશ્રય મોક્ષ માર્ગ પ્રગટે, જેના આશ્રય કેવળ જ્ઞાન થાય અને સિદ્ધની પર્યાય થાય, એવું મારું શુદ્ધ ચૈતન્ય તત્વ, એની અરુચિ. આ તો મોટામાં મોટો ક્રોધ થયો, મહાન ક્રોધ થયો. ગુરુદેવ કહે છે કે પોતાના શુદ્ધ ચૈતન્ય તત્વની અરુચિનો ભાવ તે મહાક્રોધ છે. આનાથી બીજો મોટો કોઈ ક્રોધ નથી ભાઈ. શું કહે છે? પોતાના શુદ્ધ ચૈતન્ય તત્વની અરુચિ એવો ભાવ, પોતાના શુદ્ધ ચૈતન્ય તત્વની અરુચિનો ભાવ તો મહાક્રોધ છે. રાગ રહિત સ્વભાવના બળથી સમસ્ત રાગ, દ્વેષ, મોહ આદિ વિકારનો ક્ષય કરવો તે પ્રાયશ્ચિત છે. આ ક્રોધનો ભાવ તો હોય જ નહીં. પોતાના શુદ્ધ ચૈતન્ય તત્વની રુચિ હોય અને જે રાગ દ્વેષના જે પરિણામ થતા હતા, જે દોષ થતો હતો, જેને કારણે કર્મના બંધ થતા હતા, તો એ બધાના કારણભૂત જે ભાવો હતા એ સમસ્ત રાગ, દ્વેષ, મોહ આદિ વિકારી ભાવોનો ક્ષય કરવો એને પ્રાયશ્ચિત કહ્યું છે. અને એનો ઉપાય સમજાયો કે એ પોતાનું સામર્થ્ય છે, પોતાનું સ્વભાવ છે, માટે એ પોતે પોતાના આશ્રય જઈને, સ્વના આશ્રય જઈને એ કરી શકે છે. એટલે એને પ્રાયશ્ચિત પણ કહ્યું અને એનો ઉપાય પણ સાથે કહી દીધો. રાગ, દ્વેષ, મોહ તે અપરાધ છે અને તેનો ક્ષય તો કરવો જ છે. તો એ ક્ષય કેમ થાય, કઈ રીતે થાય? કે છે કે પોતાનો જે સહજ કારણ પરમાત્મા છે તેની ભાવના થતા, ત્યાં એકાગ્રતા થતા, એની અત્યંત રુચિપૂર્વક એકાગ્રતા થતા જે પરિણતિ થાય છે, જે પરિણામ થાય છે, જે દશા પ્રગટે છે તે રાગાદિના ક્ષયનું કારણ છે. એટલે કે એમાં એવી પરિણતિમાં, નિર્મળ પરિણતિમાં રાગાદિ ઉત્પન્ન જ થતા નથી. આમ એ રાગાદિનો ક્ષય થાય છે અને એને જ અહીંયા નિશ્ચયથી પ્રાયશ્ચિત થયું છે. શું કહે છે કે રાગ, દ્વેષ, મોહ તે અપરાધ છે, તેનો ક્ષય કેમ થાય? તો કે છે કે પોતાનો જે સહજ કારણ પરમાત્મા છે તેની ભાવના થતા સહજ પરિણતિ પ્રગટે તે રાગાદિના ક્ષયનું કારણ છે. તેથી તે સહજ પરિણતિ જ નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. સહજ પરિણતિ પોતે જ પ્રાયશ્ચિત છે. એ પર્યાય છે પણ એ પોતે પ્રાયશ્ચિત છે. સહજ પરિણતિ પોતે જ પર્યાય છે પણ તે પર્યાય અંતર્મુખ થઈને નિજ કારણ પરમાત્માની ભાવના ભાવે છે. થોડીક વધારે
અહીંયા સૂક્ષ્મતા ગુરુદેવે લીધી કે આ પરિણતિ જે થાય છે તો એની દશા છે. એવી પરિણતિ એ ભલે પર્યાય છે છતાંય એ પર્યાય કેવી છે? એ પર્યાય તો અંતર્મુખ થયેલી પર્યાય છે. એ પર્યાયને પોતાના સ્વરૂપનું આલંબન છે. એવી એ પર્યાય સ્વભાવ સાથે એક રૂપ થયેલી એવી એ પર્યાય તો એ ત્રિકાળી શક્તિના પિંડ દ્રવ્ય ની ભાવના કરવાથી પ્રગટ થાય છે. શું કે છે અહીંયા? સહજ પરિણતિ પોતે જ પર્યાય છે તો પર્યાય વાત તો બરાબર, પણ એવી પર્યાય ક્યારે પ્રગટ થાય છે? અને એ પર્યાયની સૂક્ષ્મતાનો વિચાર કરીએ તો સહજ પરિણતિ જે દ્રવ્ય રૂપે પડી છે, દ્રવ્યની અંદર જે સહજ પરિણામો થઈ રહ્યા છે એ પરિણામો એ તો ત્રિકાળ છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. એ પરિણતિ તો અંદરમાં સહજ છે. હવે એને જોતા, એનું લક્ષ કરતા, એને દેખતા, એમાં એકાગ્રતા કરતા હવે વર્તમાન પર્યાય જે થઈ એ પર્યાય કેવી થઈ? તો કે અંદર લક્ષ કરવા વાળી પર્યાય થઈ, એટલે એ અંતર્મુખ થઈ. તો કે છે કે તે પર્યાય અંતર્મુખ થઈને નિજ કારણ પરમાત્માની ભાવના ભાવે છે. ત્રિકાળી શક્તિનો પિંડ તે દ્રવ્ય છે અને તેની ભાવનાથી જ નિર્મળ પર્યાય પ્રગટે છે અને એમાં રાગાદિ ઉત્પન્ન નથી થતા, એટલે એ રાગાદિનો ક્ષય થઈ જાય છે અને આને નિશ્ચયથી પ્રાયશ્ચિત કર્યું છે. જો પર્યાયના ગૂંચવાડા કરવા જેવું નથી. એક તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને એ અનંત ગુણનો પિંડ છે, તો એ અનંત ગુણોનું એક રૂપ પરિણમન થઈ રહ્યું છે એ ત્રિકાળ છે. એ નિત્ય એવું પરિણમન અંદરમાં તો ચાલી જ રહ્યું છે. એ સહજ પરિણતિ છે, એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ જ કારણ શુદ્ધ પર્યાય છે. જેવો કારણ પરમાત્મા છે એવી જ એ કારણ શુદ્ધ પર્યાય પણ છે. અને પર્યાયને એમાં જુદી પાડવાનું કારણ એટલું જ છે, એમ એને કારણ શુદ્ધ પર્યાયને જુદી પાડી અહીંયા નિયમસારમાં તો એટલું દર્શાવવું છે કે એ પોતાનું સહજ અંદરમાં એવું પરિણમન થઈ રહ્યું છે. એ અનંત ગુણો કાંઈ કુટસ્થ નથી. એ કોઈ પણ ગુણ જે છે એનું એવું ભવન સતત થઈ રહ્યું છે, નિત્ય થઈ રહ્યું છે. એ અટકતું નથી, એક સરખું થાય છે, એમાંથી કાંઈ ઓછું થતું નથી. એવું એ ભવન અંદરમાં ચાલી રહ્યું છે અને એ દ્વારા આપણને એવું મહાત્મા આવે છે કે અંદરમાં જો આવું ભવન ચાલી રહ્યું છે તો એનું હું લક્ષ કરું, એને હું જોઉં, એને હું દેખું, એને હું અનુભવું. એમ જીવને એનું મહાત્મા આવે છે અને એના અનુભવ માટે એ પ્રેરાય છે અને એમ કરતા એને વાસ્તવમાં એનો અનુભવ થાય છે. ત્યારે એને આનંદ, અલૌકિક આનંદનું વેદન હોય છે અને એને બધું સ્પષ્ટ થઈ જાય છે કે પોતે ખરેખર અનંત ગુણનો પિંડ છે, પોતાનામાં જ સર્વજ્ઞતા ભરેલી છે, પોતામાં જ સુખ શાંતિ આનંદ ભર્યા છે, એવા અનંત ગુણો અંદરમાં પડ્યા છે અને એનો એને અનુભવ થાય છે. એટલે અહીંયા નિયમસારમાં એ વાત લેવામાં આવી. તો આ એક પર્યાયની વાત થઈ કે જે ત્રિકાળ પર્યાય છે, કારણ શુદ્ધ પર્યાય છે, એની વાત થઈ. એ તો દ્રવ્ય રૂપે છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ તો અંદરમાં ચાલી જ રહ્યું છે, પણ એ અનાદિનું ચાલી રહ્યું છે. તે છતાંય આ જીવને એનું લક્ષ નથી થયું કે પોતે અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણનું આવું પરિણમન અંદરમાં થઈ રહ્યું છે. જો એને અનુભવવા વાળો થઈ જાય, એને જ અનુભવવા વાળો રહી જાય તો પૂર્ણ દશા એને વર્તમાન પર્યાયની અંદર પ્રાપ્ત થઈ જાય છે અને એ એને કરવાનું છે. એ કરતા બધા દુઃખોનો નાશ થઈ જાય છે, બધા કસાયોનો નાશ થઈ જાય છે, બધા વિભાવ વિકારી પરિણામોનો નાશ થઈ જાય છે. એટલે કે એ ઉત્પન્ન થતા નથી. નાશ થવો એટલે ઉત્પન્ન જ થતા નથી. ત્રિકાળી શક્તિનો પિંડ તે દ્રવ્ય છે, તેની ભાવનાથી જ નિર્મળ પર્યાય પ્રગટે છે અને રાગ આદિનો ક્ષય થઈ જાય છે અને આનું નામ પ્રાયશ્ચિત છે. કુવામાં હોય એ અવાડામાં આવે કે અંદરમાં આવું નિર્મળ ભવન થઈ રહ્યું છે, માટે એનો એવો જ અનુભવ
વર્તમાન જ્ઞાનની પર્યાયમાં થાય છે. પોતે શુદ્ધ છે, પોતે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, પોતે ત્રિકાળ આનંદ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, આવો જ એને અનુભવ થાય છે. વર્તમાન વર્તતી પર્યાયની અંદર ભલે એક ક્ષણ પૂરતો અનુભવ હોય પણ એવો જ અનુભવ થશે, કેમ કે અંદરમાં એ ચાલી રહ્યું છે તો એનો અનુભવ એવો જ થાય છે. કૂવામાં જેવા રંગનું પાણી છે એવું જ બહાર આવે છે. કૂવામાં પાણી સફેદ સ્વચ્છ છે, ચોખ્ખું છે, નિર્મળ છે, તો એવું જ બહાર આવે છે. કૂવામાં પાણી રંગવાળું થયું છે તો એ એવું બહાર હવાડામાં પણ એવું જ આવે છે. એવી રીતે આ ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને અનંત ગુણોનું એવું એક રૂપ પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે, તો એવું એને પર્યાયમાં પ્રગટ થાય છે. ક્યારે થાય છે કે એનું એ લક્ષ કરીને એને દેખવા વાળો, જાણવા વાળો, અનુભવવા વાળો થાય છે, ત્યારે થાય છે. પછી એને જે પ્રાયશ્ચિત કહ્યું છે, કેમ કે એ થતા હવે એને દોષ થતા નથી. હવે એની પરિણતિ દોષ રહિત થઈ. હવે જ્યારે એ પોતે પોતાને અનુભવવા વાળો થયો છે, સ્વભાવનો આશ્રય લીધો છે, તો પછી હવે વિભાવ ઉત્પન્ન જ થતો નથી અને એનું નામ નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. ગુરુદેવે અહીંયા 3 વાત સમજાવી છે અને ત્યાર પછીથી તત્વની બહુ જ ઊંચી વાત લીધી છે. આપણે એ લઈએ છીએ બહુ શાંતિથી, હવે ખૂબ ધીરજપૂર્વક અને ખૂબ એકાગ્રતાથી બધી વાતને સમજવાની છે. પહેલું કહે છે કે જ્ઞાયક મૂર્તિ આત્માની ભાવનાથી જેટલી વિતરાગતા થઈ તેટલો ધર્મ છે. જ્ઞાયક મૂર્તિ પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એની ભાવના, એની એકાગ્રતાથી જેટલી વિતરાગતા થઈ તેટલો ધર્મ છે. અને એવો પ્રયત્ન કરતી વખતનો જે ભાવ, સુભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે. અને એવા વિતરાગી પરિણામ થતા પહેલાનો જે સુભાવ વિકલ્પ સહિતનો જે ભાવ છે, એ એવા પુણ્યના બંધ કરાવે છે કે જેને કારણે મોટા શ્રેષ્ઠી કે રાજા કે ચક્રવર્તી પદની પ્રાપ્તિ થઈ જાય. એટલે એ ધર્મ નથી. હું સ્વભાવ ભાવે થઉં એવો વિકલ્પ જે છે, મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવો જે વિકલ્પ છે, અને હું એવા મારા શુદ્ધ સ્વભાવનો અનુભવ કરું અને એ તરફ એ વળે છે, આ બધી વાત જે છે તે બધો ઊંચા પ્રકારનો શુભ ભાવ છે, ઉત્કૃષ્ટ પુણ્યના બંધનું કારણ છે. એ ધર્મ નથી. ધર્મ કેટલો કે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવવા વાળો થાય છે ત્યારે એ વિતરાગી દશા થઈ એટલો ધર્મ છે. જ્ઞાન મૂર્તિ આત્માની ભાવનાથી જેટલી વિતરાગતા થઈ તેટલો ધર્મ છે. કેમ એને ધર્મ કહ્યો? એટલા માટે એને ધર્મ કહ્યો કે એવા જયારે પરિણામ થાય છે ત્યારે હવે કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી. એક વાત. બીજી વાત, એવા જયારે પરિણામ થાય છે ત્યારે ઘણી નિર્જરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને નિર્જરા ઘણી થાય છે. એટલે એને ધર્મ કયો છે. બીજું, કાંઈક શુભ રાગ રહી ગયો તે વ્યવહાર છે. કાંઈક શુભ રાગ રહી ગયો તે વ્યવહાર છે. સાધકને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારની વાત તો કરી, ત્યારે તો વિતરાગતા પ્રગટ થઈ છે, પણ પછી એ બહારમાં છે ત્યારે પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે અને એ વખતે જે કાંઈ શુભ ભાવ છે તો એ બધો શુભ ભાવ છે એ વ્યવહાર છે. પૂજા ભક્તિ વગેરેનો શુભ ભાવ એ રાગ છે, એ શુભ ભાવ છે તે પણ રાગ છે. અને એ રાગ છે તે આત્માના કોઈ ગુણને અનુસરીને થતા પરિણામ નથી. પોતાના સ્વભાવને અનુસરીને થતા એ પરિણામ ન હોવાથી એને વિકાર કહ્યો. અને એ ધર્મ નથી. એને ધર્મ નથી કહ્યું. શું કહે છે? કાંઈક શુભરાગ રહી ગયો તે વ્યવહાર છે. પૂજા ભક્તિ વગેરેનો શુભરાગ થયો તે વિકાર છે. તે પોતે ધર્મ નથી. પણ તે વખતે રાગ રહિત સ્વભાવનું ભાન વર્તે છે ત્યાં તે રાગને વ્યવહાર કહેવાય છે. સરસ વાત મૂકી છે, શાંતિથી સમજવાની. પૂજા ભક્તિ વગેરેનો શુભ રાગ થયો
એને તો વિકાર કયો. કઈ અપેક્ષાથી વિકાર કયો છે? કે પોતાના સ્વભાવને અનુસરીને થતો એ ભાવ નથી, એટલે એને વિકાર કયો. સ્વભાવમાં એકાગ્રતા કરતા થતો આ ભાવ નથી. પૂજા ભક્તિના ભાવ છે એ સ્વભાવમાં એકાગ્રતા કરતા ઉત્પન્ન થતા નથી, એટલે એ પોતાના સ્વભાવને અનુસરીને થતો ભાવ ન હોવાથી એને એ અપેક્ષાએ વિકાર કર્યો. એટલે એ પોતે ધર્મ નથી. એવો જે શુભ ભાવ છે એ પોતે ધર્મ નથી, એ ધર્મના એ પરિણામ નથી. પણ સાથે એક વાત પણ બીજી લીધી છે કે જેને એવા વિતરાગી પરિણામ થાય છે, જેને સ્વભાવને અનુસરીને પરિણામ થાય છે, તો એવા સ્વભાવને અનુસરીને જે વિતરાગી પરિણામ થાય છે એવા જીવને એવો જે શુભ ભાવ આવી જાય છે તો એને ઉપચારથી એટલે વ્યવહારથી મોક્ષ માર્ગ અથવા ધર્મ કહેવામાં આવે છે. પણ કોને માટે? કે જેને રાગ રહિત સ્વભાવનું ભાન વર્તે છે તેને એ રાગ છે એ વ્યવહાર ધર્મ કહેવાય છે. પણ જેને રાગ રહિત સ્વભાવનો અનુભવ જ નથી તો એને એ પરિણામ માત્ર બંધનું જ કારણ થાય છે, પુણ્ય બંધનું કારણ થાય છે, એ ધર્મ નથી. ફરીથી વાંચીએ આખું, બહુ સુંદર વાત છે. કાંઈક શુભ રાગ રહી ગયો તે વ્યવહાર છે. એને વ્યવહાર કયો છે પ્રભુ, નિશ્ચય નહીં. ત્યારે એ પણ સમજાયું કે પૂજા ભક્તિ વગેરેનો શુભ રાગ થયો તે વિકાર છે, તે પોતે ધર્મ નથી. પણ એ વખતે જ્યારે પૂજા ભક્તિ વિનય વગેરેનો ભાવ છે એ વખતે રાગ રહિત સ્વભાવનું ભાન વર્તે છે, તો એ રાગ રહિત સ્વભાવનું ભાન વર્તે છે તો ત્યાં તે રાગને એવા પૂજા ભક્તિ વિનયના ભાવને એ વ્યવહાર કહેવામાં આવ્યો અથવા વ્યવહાર કર્મ કહેવામાં આવ્યો. જેને દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે, જેની પરિણતિ શુદ્ધ જ છે, એને જે શુભ ભાવ છે એ શુભ ભાવને વ્યવહાર કહેવામાં આવ્યો છે. ત્રીજું, તે શુભ રાગ વખતે શુભ નિમિત્તો ઉપર લક્ષ જાય છે અને તે વખતે બહારમાં જે શરીરની ક્રિયા થાય કે ભાષા બોલાય તે બધી તો જડની ક્રિયા છે, તે આત્માથી બાહ્ય છે, જુદી છે, ભિન્ન છે. શુભરાગ વખતે શુભ નિમિત્તો ઉપર લક્ષ જાય છે. આવો પૂજા ભક્તિનો જે ભાવ આવ્યો છે એ શુભરાગ છે, તો એ વખતે નિમિત્ત તરીકે સામે પ્રભુની પ્રતિમા છે તો એના ઉપર લક્ષ જાય છે. અને એ વખતે બહારમાં જે શરીરની ક્રિયા થઈ, નમસ્કાર થયા, હાથ બે જોડાઈ ગયા અને મસ્તક ઝૂક્યું, તો એ બધી શરીરની ક્રિયા થઈ અને સાથે જે કાંઈ ભાષા બોલાઈ, નમસ્કાર બોલાયો, નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ એમ જે બોલાયું, તો તે બધી તો જડની ક્રિયા છે. એ બોલાયું એ આત્માની ક્રિયા નથી. શરીરનું ઝૂકવું, બે હાથ જોડાવા એ પણ આત્માની ક્રિયા નથી, એ શરીરની ક્રિયા છે. એટલે એ બધી જડની ક્રિયા છે. શરીરની ક્રિયા કે ભાષાની ક્રિયા એ બધી જડની ક્રિયા છે અને એ જડની ક્રિયા એ આત્માની ક્રિયા નથી, આત્માથી જુદી છે અને એ આત્માથી બાહ્ય છે. આત્મા તે ક્રિયાનો કરતા નથી. આવી ક્રિયા આત્મા કરતો નથી. બે હાથ જોડીને નમસ્કાર કરવા અને નમસ્કાર મંત્ર બોલવો એવી ક્રિયા આત્મા કરતો નથી. એ ક્રિયા જે થઈ તે શરીરની થઈ. એ ક્રિયા શરીરની થઈ. શરીરથી આત્મા જુદો છે એટલે આત્મા તે ક્રિયાનો કરતા નથી. જડની ક્રિયા જડથી થાય છે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્યારે આને એવો વિકલ્પ આવ્યો છે અને એને એ વખતે જે ભાવ છે એ ભાવને શુભ ભાવ કયો, તે એ વખતે જે જડની ક્રિયા થાય છે તે એ જડથી જ થાય છે. શરીરની ક્રિયાનો કરતા શરીર પોતે છે.
મનની ક્રિયા જે થઈ, વિકલ્પ થયા તે મનના છે, અને એ સાથે રહેલો એનો જે શુભ ભાવ છે તે એનો છે. આત્મા આ જડની ક્રિયાનો કરતા નથી. જડની ક્રિયા જડથી થાય છે, અને તે વખતે રાગ હોય તે નિમિત્ત છે. શેમાં નિમિત્ત છે? એ જડની ક્રિયામાં જે પેલો શુભ ભાવ, નમસ્કાર કરવાનો શુભ ભાવ છે એ નિમિત્ત છે. નમસ્કાર કરવાનો જે શુભ ભાવ છે એ શુભ ભાવથી નમસ્કારની જડની ક્રિયા થાય છે એમ નહીં. શરીરની ક્રિયા થઈ એ શરીરના કારણે થઈ. જો દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત પકડી રાખશો તો બધું સહેલું છે, બહુ સહેલાઈથી સમજાય તેવું છે. એટલે શરીરની ક્રિયા જડની ક્રિયા છે, એને એ જડની ક્રિયા જડથી થઈ છે, અને એમાં આનો જે શુભ ભાવ રાગ છે તે નિમિત્ત છે, અને નિમિત્ત કાંઈ કરતું નથી. બીજી વાત, આત્માએ રાગ વડે શરીરની ક્રિયા કરી એમ નથી. આત્માને જે ભાવ થયા છે એ ભાવ છે, એ રાગ છે, તો એ રાગ વડે શરીરની ક્રિયા થઈ છે એમ નથી. તેમજ શુભ રાગ વડે ધર્મ થાય છે એમ પણ નથી. બધું સ્પષ્ટ કરી દીધું. આત્માનો ભાવ, આ ભાવ શુભ ભાવ છે, એની વાત પહેલા સમજાવી કે એ વ્યવહાર છે, અને એ ધર્મ નથી, એ ધર્મના પરિણામ નથી. તો ધર્મના પરિણામને તો સૌથી પહેલા કહી દીધા કે જેટલી વિતરાગતા થઈ તેટલો ધર્મ છે. આ શુભ ભાવ છે એને વ્યવહાર કયો, અને પછી એ શુભ ભાવનો જે વ્યવહાર છે એનું કારણ સમજાયું કે એનું નિમિત્ત કારણ જે છે એ શું છે એ સમજાવ્યું અહીંયા, કે શુભ ભાવ જ્યારે થયો છે તો એમાં નિમિત્ત તરીકે એ પ્રતિમા આદિ હોય. શુભ રાગ વખતે શુભ નિમિત્તો હોય અને એના ઉપર લક્ષ જાય. અને બીજી વાત એ પણ સાથે લીધી કે એ શુભ ભાવ છે એ શરીરની ક્રિયાનો કરતા નથી. એ શુભ ભાવ એવો નમસ્કારનો આવ્યો માટે શરીર વાંકું વળે છે, હાથ જોડાય છે એમ પણ નથી. એટલે શરીરની ક્રિયા તે વખતે જે થવાની છે તે જ થાય છે. આ રીતે બધા દ્રવ્યોની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો સમજાય છે કે ભગવાન આત્મા તો આ બધાથી જુદો છે, ત્રિકાળ શુદ્ધ જ છે, અને એમાં એનું આ સ્વરૂપને અનુસરીને થતું ભવન નથી. સ્વરૂપને અનુસરીને થતું જે ભવન, એવા જે પરિણામ એ તો અત્યંત જુદા છે, એ તો વિતરાગી પરિણામ છે. 3 વાત કરી. ગુરુદેવ કહે છે કે જડની ક્રિયા, રાગ અને ધર્મ એ ત્રણેય ચીજ સ્વતંત્ર છે. ધર્મ સ્વતંત્ર છે. ધર્મ એટલે વિતરાગતા જે પ્રગટ થઈ, જે પોતાના સ્વભાવને અનુસરીને જે પરિણામ વિતરાગી પરિણામ થયા તે ધર્મ છે. એટલે જડની ક્રિયા પણ સ્વતંત્ર છે, રાગ જે થયો તે પણ સ્વતંત્ર છે. એ રાગ કાંઈ આત્માના કોઈ ગુણને કારણે નથી થયો કે કોઈ કર્મે કરાયો છે એમ પણ નથી. એ તે સમયની એવી યોગ્યતા છે, એ વખતે એવો રાગ થયો છે. અને એમાં નિમિત્ત કારણ જે છે એ નિમિત્ત પણ કાંઈ એને એવો શુભ ભાવ કે અશુભ ભાવ કરાવે છે એમ નથી. એ નિમિત્ત છે. નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. એટલે એ પણ સ્વતંત્ર છે. જડની ક્રિયા સ્વતંત્ર છે, રાગ પણ સ્વતંત્ર છે, અને ધર્મ એ પણ સ્વતંત્ર છે. કોઈ એકબીજાના કરતા નથી. કોઈ કોઈનું કરતા થતું નથી. એમ નથી કે આત્મા કરતા થઈ અને આ શરીરની ક્રિયાને કરાવે, એમ નથી. આત્મા એનો કરતા થતો નથી. આત્મા ખરેખર રાગનો પણ કરતા નથી. કેમ કે આત્મામાં જે ગુણ નથી એના પરિણામને ક્યાંથી કરાવે? રાગ થવો એ વિકાર છે, અને વિકાર કરનાર એ આત્મા હોય નહીં. આત્મા પોતાના નિર્મળ પરિણામ કરે, રાગ કરે. એ યોગ્યતા છે, એ સમયની યોગ્યતા છે, અને એ પર્યાયમાં થઈ રહી છે. એટલે એ પણ સ્વતંત્ર છે. એની ઉત્પત્તિ થવી એ સ્વતંત્ર છે. પણ એવી ઉત્પત્તિ ન થાય એ માટે શું કરી શકાય એ અહીંયા સમજાવવામાં આવે. કે એવી ઉત્પત્તિ ન થાય, રાગની ઉત્પત્તિ ન થાય એ માટે શું કરી શકીએ? તો કે સ્વભાવ ભાવે રહીએ તો રાગની ઉત્પત્તિ થતી જ નથી. માર્ગ બતાવી દીધો. વધારે સ્પષ્ટ કરે છે ગુરુદેવ. અહીંયા કહે છે કે શરીરની ક્રિયા થઈ તેમાં પૂતગળના ઉત્પાદ વ્યય ધ્રુવ છે. પૂતગળ પરમાણુઓનો સ્કંદ એવું આ શરીર,
તો જે એ પૂતગળ દ્રવ્ય પરમાણુ પૂતગળ પરમાણુ તો એવો ને એવો રહે છે, અને એનું જે પરિણમન છે એટલે એની જે સ્થિતિ બદલાય છે, દશા બદલાય છે, એ પર્યાયમાં શું છે? ઉત્પાદ અને વ્યય છે. તો શરીરની ક્રિયા થઈ તેમાં પૂતગળના ઉત્પાદ વ્યય અને ધ્રુવ છે. આત્માના ઉત્પાદ વ્યય ધ્રુવ આત્મામાં છે. આત્માના ઉત્પાદ વ્યય ધ્રુવ એટલે આત્માનું જે દ્રવ્ય ત્રિકાળ જે ધ્રુવ છે, અને એની જે પર્યાય થવી, એ પર્યાયનો ઉત્પાદ થવો અને પર્યાયનો વ્યય થવો, એ બધું આત્માનું આત્મામાં, શરીરનું શરીરમાં. એટલે બંને જુદા છે, તદ્દન ભિન્ન છે. આત્મા અને જળ બધા પદાર્થો ક્ષણે ક્ષણે પોતપોતાના સ્વભાવથી જ ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ છે. બધા પદાર્થો, દરેક દ્રવ્ય જે છે એની અંદર દ્રવ્યત્વ નામનો ગુણ છે, એટલે એનું પરિણમન દરેક સમયે સમયે થાય છે. અને જે પરિણમન થાય છે એ એક પર્યાય છે, એક પર્યાય પૂર્વની પર્યાય છે, એનો નાશ થઈને બીજી ઉત્તર પર્યાય ઉત્પન્ન થાય છે, અને એ વખતે એ દ્રવ્ય ધ્રુવ તરીકે કાયમ રહે છે. આ દરેક દ્રવ્યને માટે છે, એ પૂતગળ માટે પણ એમ છે અને જીવ માટે પણ એમ છે. શરીર ચાલ્યું કે ભાષા બોલાણી, તેમાં પૂતગળનો ઉત્પાદ થયો છે, એટલે કે પૂતગળની એવી પરિણતિ થઈ છે, એના એ પરિણામ છે, એટલે એ પરિણામનો ઉત્પાદ થયો છે. અને પૂર્વની જે દશા હતી, પૂર્વની જે પર્યાય હતી, એ પર્યાયનો વ્યય થયો. પહેલા હાથ જોડેલા ન હતા એવી જે પર્યાય હતી, એનો વ્યય થઈને હાથ જોડેલી પર્યાય થઈ. એટલે એ પૂતગળના ઉત્પાદ અને વ્યય છે. અને એ વખતે પૂતગળ દ્રવ્ય તો પોતે એવું ને એવું ધ્રુવ રહે છે. એટલે એ બધું કાર્ય પૂતગળમાં થયું, પૂતગળને વિશે થયું, એ પૂતગળના પરિણામ છે. તો એનો કરતા પૂતગળ દ્રવ્ય પોતે જ છે. કેમ કે આપણે સિદ્ધાંત તરીકે એક વાત જાણીએ છીએ કે જે પરિણામ થાય એ પરિણામી દ્રવ્યથી જુદા હોય નહીં. પૂતગળના પરિણામ જે થાય એ પરિણામ, હાથ જોડવાના પરિણામ જે છે તે એનાથી જુદા ન હોય, દ્રવ્યથી જુદા હોય નહીં. એટલે એનો કરતા કોણ હોય? એ પરિણામી દ્રવ્ય, એ જ એનું કરતા છે. આ તો બધા સિદ્ધાંતો આપણે ભણી ગયા છીએ, શીખી ગયા છીએ, પણ વારે વારે એની દ્રઢતા કરતા રહેવાની છે. શું કે છે કે શરીર ચાલ્યું કે ભાષા બોલાણી, તેમાં પૂતગળનો ઉત્પાદ થયો છે. એટલે કે પૂતગળના એ પરિણામ છે, પરિણામ ઉત્પન્ન થયા. અને એવા પરિણામ થયા તો એની પહેલાના જે પરિણામ હતા, પરિણામ કહો કે પર્યાય કહો, તો પહેલાની પર્યાય હતી, એનો વ્યય થઈ અને એવા નવા પરિણામ થયા. તો એનો કરતા કોણ હોય? એ પૂતગળ દ્રવ્ય જ હોય. એનો કરતા પૂતગળ છે. આત્મા એનો કરતા નથી. આત્મા એનો કરતા નથી. તો હજી વધારે વાત આગળ આવશે અને એનો વિસ્તાર આપણે લઈશું. આ બહુ સરસ વાત છે, એટલે આવતી વખતે આપણે એ વાત વધારે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ